લાસ્ટ ટાઈમથી મને બહુ નેગેટિવ થોટ્સ આવતા હતા. લાઈક અમુક વાર એવું થતું હતું કે લાઈફમાં કશું છે જ નહીં, અને લાઈક કોઈ એવું સપોર્ટ કરતું હોય ને આપણને કે તમે એટલીસ્ટ અહીંયાથી જતા રહો, ઘરમાં તમારું કશું જ નહીં થાય, એવા બહુ જ થોટ્સ આવ્યા કરતા હતા. તો એના લીધે થઈને હું ઘરમાં મારું એક નાનું બેબી બી છે એની પણ ને મારા હસબન્ડ પર બહુ જ કન્ટિન્યુઅસ ગુસ્સો કર્યા કરતી હતી. તો પણ મને ખબર નથી પડતી. લાસ્ટ કેટલાય ટાઈમથી અમે લોકો સંગતમાં પણ નહોતા આવી શકતા, અને એ પછી કન્ટિન્યુ બધું ચાલુ ને ચાલુ જ રહેતું હતું. લાઈક થોડી વાર માટે સારું થઈ જાય તો કોઈક દિવસ મારો હાથ ફ્રેક્ચર થઈ જાય, યા તો પછી થોડા ટાઈમ પછી હાથ સરખો થઈ જાય તો પછી પગ ફ્રેક્ચર થઈ જાય. એવી રીતે કન્ટિન્યુ કશું ને કશું ચાલુ જ રહેતું હતું. પછી લાસ્ટ ટાઈમે તો એટલું બધું થઈ ગયું હતું મારાથી કે નોર્મલ જ અમે લોકો બેઠા હતા અને સડનલી મારું એક સાઈડનું જે બોડી હતું એ પેરાલિસિસ જેવું થઈ ગયું હતું. લાઈક મારા હસબન્ડ બી નહોતા સમજી શકતા, ડૉક્ટર બી નહોતા સમજી શકતા કે શું ડાયગ્નોઝ કરવું, શું કહેવું. MRI બી નોર્મલ આવે છે, અને તે પછી પણ એમણે થોડી ટ્રીટમેન્ટ કરી અને નોર્મલ રજા આપી દીધી મને. અને પછી અમે અહીંયા મિટિંગમાં આવવાનું હતું સન્ડે. મારા હસબન્ડ બહુ ફોર્સ કરતા હતા મને, પણ ખબર નહીં હું આવી જ નથી શકતી અહીંયા મિટિંગની અંદર. જ્યારે લાસ્ટ ટાઈમ એમણે મારો બહુ વેઇટ કર્યો કે મિટિંગમાં તો તારે આવવું જ પડશે, અને અહીંયા હું મિટિંગમાં આવી. જોયલ અંકલે પ્રાર્થના કરાવી. પ્રાર્થનામાં એમણે કીધું મને કે તું જે વ્હીકલ ચલાવે છે એ વ્હીકલ પર કોઈ વસ્તુ છે, એમને પ્રાર્થનામાં દેખાઈ. એકચ્યુઅલી મારી શિફ્ટ ટાઈમ એવો હોય છે ને હું અમુક વાર એકલા બી કેટલાય રાત સુધી જતા હોય છે. તો જ્યારે એમણે મને વસ્તુ કીધું ને ત્યારે પહેલાં તો મને જ ખબર હતી, કારણ કે વસ્તુ મેં નીકાળવાની બહુ કોશિશ કરી હતી પણ મારાથી ક્યારેય નીકળી નહોતી, તૂટતી જ નહોતી. લાઈક એક થ્રેડ હતો એવો. પણ મેં એમને ત્યારે જ કીધું કે હા મારા વ્હીકલમાં એ વસ્તુ છે. તો એમણે કીધું કે હા તો ઘરે જઈને બાળી નાખજો એમ. અમે લોકો ઘરે ગયા, મારાથી થ્રેડ ના નીકળ્યો, મારા હસબન્ડે એને તોડ્યો તો બ્રેક અને એક્સિલેટરની વચ્ચે આખો ગોળ ગોળ મીટડાઈ ગયેલો હતો. એને ગમે તેમ કરીને તોડી અને બાઉલમાં લઈને સળગાવ્યો નોર્મલ, તો ના સળગ્યો. એની અંદર સ્ટરેલિયમને બધું જ નાખીને સળગાવવાનો બહુ જ ટ્રાય કર્યો, બટ એ સળગ્યો નહીં. આખી વાટકી સળગી ગઈ બટ થ્રેડ સ્ટીલ સળગ્યો નહીં. બીજા દિવસે અમે લોકોએ ફરીથી કોલ કર્યો. એ દિવસે રાત્રે બી મને બરાબર ઊંઘ આવે પણ પાછળ મૂકી હતી વાટકી, એટલે જેટલા ટાઈમ માટે હું બહાર જઉં, વોશરૂમ જઉં, પાછળ જઉં, કામ કરું તો મારું માઇન્ડ ફરીથી એ જ થાય કે અહીંયા આગળ કશું છે, અહીંયા આગળ કશું છે. સાંજે ફરીથી મેં કોલ કર્યો. એમણે કીધું કે ના સળગ્યું ને એ વસ્તુ. મેં કીધું ના સળગ્યું એ વસ્તુ એમ. એમણે કીધું અત્યારે ને અત્યારે વસ્તુ તું ફ્લશ કરી દે ટોયલેટની અંદર. એ વસ્તુ મેં ફ્લશ કરી હતી. પછી એકદમ હું નોર્મલ છું. લાઈક હું પહેલાં કામ કરતી હતી તો મને અમુક વાર એવું થતું હતું કે મને અસ્થમા તો નહીં થઈ ગયો ને, કારણ કે હું કંઈક કામ કરું ને તો થોડી વાર થાય તો હું થાકી જાઉં, હું બેસી જાઉં, હું ઘરનું કામ બી નથી કરી શકતી. હું જોબમાં બી મને કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ. અત્યારે એ બીજા જ દિવસે મેં એટલું બધું કામ કર્યું, મેં એકલી આખું ઘર બી સાફ કર્યું છે, બધું જ કામ બી કર્યું છે, અને અત્યારે હું એકદમ નોર્મલ કામ બી કરી શકું છું. મારો ગુસ્સો મને ખબર બી નહીં, મને મારા નેગેટિવ થોટ્સ બી નહીં ખબર. પહેલાં મને એવી ઈચ્છા થતી હતી કે લાઈક નેટફ્લિક્સ પર કોઈ આ સિરીઝ આવી છે આ જો. હવે ખબર નહીં, મેં મારી જાતે જ બધા સબસ્ક્રિપ્શન કેન્સલ કરી નાખ્યા છે. મને ઈચ્છા બી નહીં થતી કે હું એ વસ્તુ જોઉં, હું કશું નવું આવ્યું છે એને ચેક કરું. મને કોઈ અપડેટની ખબર નહીં પડતી. બસ મને એ અત્યારે એવું અંદરથી થયા કરે છે લાઈક આ નવું સોંગ ઈશ્વરનું રિલીઝ થયું છે તો એ જો એની સ્તુતિ આરાધના કરું. અમુક વાર સ્ટેલોનને હું મારા હસબન્ડ છે એમને કહે કરું છું કે આ સોંગ આવ્યું છે, આ સોંગ આવ્યું છે. તો એમને બી બહુ બિહેવિયરમાં ચેન્જ આવ્યો છે. એ બી કેટલી વાર કહે છે કે પહેલાં કરતાં તું બહુ બદલાઈ ગઈ છે. એ માટે હું જોયલ અંકલને ઈશ્વરનો બહુ જ આભાર માનું છું. એમાં ઈશ્વર પિતાનો બહુ જ આભાર માનું છું. બા દીકરાને લઈને જતા રહ્યા હતા. હા, અને એ દિવસે રાત્રે મને એટલો બધો ગુસ્સો આવી ગયો હતો કે મને કંઈ ખબર જ નથી પડતી કે હું શું કરી રહી છું એમ. લાઈક મારી બોડી પર કોઈ કંટ્રોલ જ નહોતો, અને મારો બેબી છે 2 વર્ષનું હશે. મારો ગુસ્સો એટલો બધો લેવલનો હાઈ હતો કે હું એડેનને લઈને સોસાયટીની બહાર નીકળી ગઈ હતી. મને ખબર બી નથી કે હું રોડ પર ચાલું છું. રોડ એટલે ડામરવાળો રોડ હતો, એટલો રોડ ગરમ હતો તો બી મારા પગમાં મને કંઈ સેન્સેશન નહોતા આવતા કે લાઈક મારા પગ હું ગરમ એક ડામરના રોડ પર ચાલી રહી છું. એનું મને ખબર બીજા દિવસે પડી કે મારા પગની અંદર ડામર ચોંટી ગયો છે બધો પડીને, અને બીજા દિવસે મેં એને સરખું કરાવ્યું ત્યારે. અને એ બધા એટલા બધા એટેક્સ હતા, એ બધા એકદમ નોર્મલ થઈ ગયા છે. રાત્રે જે ઊંઘ નથી આવતી, જે થોટ્સ આવતા હતા, ગમે તેટલું કર્યું ને બટ નહોતું થતું. પણ ખબર નહીં હવે ઈશ્વરમાં કનેક્ટિંગ રહેવું એ જોયલ કાકાએ શીખવાડ્યું પછી અત્યારે રિયલીમાં એવું ફીલ થાય છે કે સારા માણસોની સંગતમાં રહેવું ખરેખર બહુ જ જરૂરી છે. એની માટે બહુ આભાર માનું છું. અને જે થ્રેડ હતો એ મને મારી કોઈ ફ્રેન્ડ હતી એણે જ આપેલો હતો. એટલે મને ત્યારથી એવું બી થઈ ગયું કે
કોઈની પર વિશ્વાસ કરવો આમાં એટલું ઇઝી નથી આ લાઈફમાં. થેન્ક યુ સો મચ ઈશ્વર અને જોયલ કાકા, થેન્ક યુ. હાલેલુયા.